સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ એટલે કે નર્સિંગ કોર્સિસ જેને પેરામેડિકલ કોર્સિસ તરીકે ઓળખવામાં આવે છે અને સેકન્ડ રાઉન્ડ માટેનું જે ચોઇસ ફિલિંગ માટેનું શિડ્યુલ છે ઓફિશિયલ વેબસાઇટમાં ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. તમે ગુજરાતની ઓફિશિયલ જે મેડિકલ પેરામેડિકલ કમિશનની વેબસાઇટ છે એમાં આવી જશો તો અહીંયા તમને જોવા મળશે બીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગ માટેનો કાર્યક્રમ. એટલે કે જે પણ વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કર્યું હોય અથવા તો ના કર્યું હોય એ તમામ વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ છે તે કરી શકે છે. તો એના માટેની જે પણ માહિતી છે આપણે જોઈ લઈએ. તો બીજા રાઉન્ડ માટેની ઓનલાઈન ચોઇસ ફિલિંગ છે એ 8 તારીખથી લઈ અને તમે 15 તારીખ સુધી કરી શકો છો. એટલે કે 8 ઓક્ટોબરથી લઈ અને 15 ઓક્ટોબર બપોરે 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન કોલેજ પસંદગી છે તે કરી શકો છો. ઓનલાઈન કોલેજ પસંદગી તમારે કઈ રીતે કરવી જોઈએ અને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. ત્યાંથી ક્લિક કરી અને તમે વિડીયો છે જોઈ શકો છો. એમાં તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી મળશે કે તમારે કોલેજ પસંદગી છે તે કઈ રીતે કરવાની રહેશે. એટલે ટૂંકમાં ફરીથી કહું તો 8 ઓક્ટોબર એટલે કે આજથી લઈ અને 15 ઓક્ટોબર બપોરે 12 વાગ્યા સુધી તમારે ઓનલાઈન કોલેજ પસંદગી છે તે કરવાની રહેશે. હવે જે પણ મહત્વની બાબતો છે એના પર આપણે ચર્ચા છે કરી લઈએ. બીજા રાઉન્ડમાં કયા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી શકે છે? કે જે પણ વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં સમાવેશ હોય એ તમામ વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ છે કરી શકે છે. બીજા રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરવા માટે તમારે ઓનલાઈન કન્સેન્ટ છે તે આપવાનો રહેશે. ઓનલાઈન કન્સેન્ટ છે એ તમારે કઈ રીતે આપવાનો રહેશે એના પર પણ હું એક લાઈવ પ્રોસેસનો વિડીયો છે કાલે અપલોડ કરી દઈશ. હવે કયા વિદ્યાર્થીઓ છે કે જે બીજા રાઉન્ડમાં ઓનલાઈન કોલેજ પસંદગી કરી શકે છે? કે જે પણ વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં ચોઇસ ભરેલી ના હોય, એટલે કે ઘણા બધી વિદ્યાર્થીઓ છે કે જેને પ્રથમ રાઉન્ડમાં ઓનલાઈન કોલેજ પસંદગી નહોતી કરી, તો એ તમામ વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં કોલેજ પસંદગી છે કરી શકે છે. બીજું કે જે વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં ચોઇસ ભરેલી હોય પરંતુ પ્રવેશ છે તે ફાળવેલ ના હોય, એટલે કે જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોલેજ પસંદગી કરી હતી પરંતુ કોઈ પણ સીટ કે કોલેજ નથી મળી, તો એ વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં નવી કોલેજ પસંદગી છે કરી શકે છે. જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવેલ હોય પરંતુ નિયત કરેલ બેંક શાખામાં ફી ભરેલી ના હોય, એટલે કે પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ વિદ્યાર્થીને સીટ અલોટ થઈ હતી પરંતુ એ લોકોએ ફી ભરી નથી, એટલે કે પ્રવેશ કન્ફર્મ નથી કર્યો, એ તમામ વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ છે કરી શકે છે. ત્યાર પછી પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ હોય અને બેંક શાખામાં ફી ભરી હોય પરંતુ હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ જમા કરાવેલા ના હોય, એ વિદ્યાર્થીઓ પણ સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકે છે. એટલે કે પ્રથમ રાઉન્ડમાં કોઈ સીટ કે કોલેજ મળી હતી, તમે ફી ભરી છે પરંતુ હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ જમા નથી કર્યા, તો એ વિદ્યાર્થીઓ પણ બીજા રાઉન્ડમાં કોલેજ પસંદગી છે કરી શકે છે. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ હોય અને બેંકમાં તમે ફી ભરી હોય અને ડોક્યુમેન્ટ પણ હેલ્પ સેન્ટ પર જમા કરાવેલ હોય, એટલે કે સંપૂર્ણપણે તમે પ્રોસેસ કરી હોય, તમારા પ્રથમ રાઉન્ડ માટેનો પ્રવેશ છે કન્ફર્મ કરાવેલ હોય, તો એ વિદ્યાર્થીઓ પણ કન્સેન્ટ આપીને ત્યાર પછી સેકન્ડ રાઉન્ડમાં ભાગ છે લઈ શકે છે. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલો હોય અને પ્રવેશ રદ કરાવેલો હોય, એટલે કે ઘણા બધી વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ છે એ મળેલો હોય અને ત્યાર પછી પ્રવેશ કેન્સલ કરતા હોય, તો એ વિદ્યાર્થીઓ પણ સેકન્ડ રાઉન્ડમાં કોલેજ પસંદગી છે કરી શકે છે. ત્યાર પછી બીજા રાઉન્ડમાં તમે ચોઇસ ફિલિંગ કરતા હોય તો કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એ જોઈ લે. તો જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ સીટ કે કોલેજ મળી ગઈ હોય, એ લોકોએ ફી ભરી હોય અને હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા હોય, તો એ વિદ્યાર્થીઓને જે બીજા રાઉન્ડમાં ભાગ ના લેવાનો હોય, એટલે કે પ્રથમ રાઉન્ડમાં જે પણ કોલેજ મળી છે એનાથી એને સંતોષ હોય અને આગળ ભાગ ના લેવો હોય, તો એ વિદ્યાર્થીઓને કાંઈ પણ નથી કરવાનું. કારણ કે જો તમે લોગિન કરી અને કન્સેન્ટ આપી દેશો અને તમારો કોલેજ લિસ્ટ વેબસાઇટમાં હશે અને નવી કોલેજ તમને મળી જશે, તો જૂની કોલેજ તમારી રદ થઈ જશે. તો જો પ્રથમ રાઉન્ડની કોલેજ તમે કન્ફર્મ કરેલા છે એનાથી તમારે સંતોષ હોય તો સેકન્ડ રાઉન્ડમાં તમારે કાંઈ પણ કરવાનું નથી. બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે તમારે ઓનલાઈન કન્સેન્ટ આપવું ફરજિયાત છે. તો ઓનલાઈન કન્સેન્ટ આપી અને ત્યાર પછી તમારે કોલેજ પસંદગી કરવાની રહેશે. તો હું કન્સેન્ટ કઈ રીતે આપવાનું છે એના પર એક લાઈવ પ્રોસેસનો વિડીયો કાલે છે અપલોડ કરી દઈશ. ત્યાર પછી ઘણા બધા વિદ્યાર્થીઓને મને ઇન્સ્ટાગ્રામમાં એ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે સર પ્રથમ રાઉન્ડમાં મેં સરકારી કોલેજ નાખી હતી પરંતુ મને કોઈ પણ કોલેજ છે તે મળેલી નથી. તો બીજા રાઉન્ડમાં ખાસ વસ્તુ એ તમારે ધ્યાનમાં રાખવાની છે કે તમને કોલેજ પસંદ કરવા માટે કોઈ પણ લિમિટ નથી, એટલે તમે સરકારી કોલેજની સાથે તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો પણ જેમ બને એમ વધારે નાખવાની છે અને હંમેશા તમારે ઉતરતા ક્રમમાં નાખવાની રહેશે. જે કોલેજમાં તમે એડમિશન લેવા ના માંગતા હોય એ તમારે કોલેજ ચોઇસમાં નાખવાની નથી, પરંતુ તમારું મેરિટ નીચું હોય તો તમારે સરકારી કોલેજની સાથે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો પણ તમારે એડ સાથે કરવાની રહેશે. બીજા રાઉન્ડમાં તમે કન્સેન્ટ આપશો અને ત્યાર પછી તમે ચોઇસમાં કોઈ પણ ફેરફાર કરશો નહીં, એટલે કે પ્રથમ રાઉન્ડમાં તમે જે પણ કોલેજ લિસ્ટ બનાવેલું હતું એ મુજબ તમે કન્સેન્ટ આપીને ત્યાર પછી કોલેજને ઉપર નીચે કરશો નહીં, તો એ જ તમારી ફાઇનલ કોલેજ લિસ્ટ ગણાશે. તો જે પણ વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડમાં કોલેજ ઉમેરવી હોય અથવા તો ડિલીટ કરવી હોય, ઉપર નીચે કરવી હોય તો એ કરી શકે છે. બાકી જો તમે એમ નહીં કરો તો જે પણ તમે પ્રથમ રાઉન્ડમાં કોલેજ લિસ્ટ બનાવ્યું હતું એમાંથી જ તમને કોલેજમાં એડમિશન છે તે આપવામાં આવશે. એ પણ તમારું મેરિટ આવતું હશે તો જ તમને એડમિશન છે તે આપવામાં આવશે. સેકન્ડ રાઉન્ડમાં તમે ચોઇસ ફિલિંગ કરતા હોય તો એક ખાસ મહત્વની બાબત તમારે એ ધ્યાનમાં રાખવાની રહેશે કે જો બીજા રાઉન્ડમાં તમને કોઈ પણ કોલેજ મળી જશે તો પ્રથમ રાઉન્ડની સીટ છે એ તમારી ઓટોમેટિક જ કેન્સલ થઈ જશે અને એમાં તમારો કોઈ પણ હક છે તે રહેશે નહીં. એટલે કે બીજા રાઉન્ડમાં તમે કોઈ પણ કોલેજ પસંદગી કરતા હોય તો ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે તમને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ સીટ કન્ફર્મ કરેલી હોય અને બીજા રાઉન્ડમાં તમે સારી કોલેજ માટે અરજી કરતા હોય તો ફક્ત એ જ કોલેજો નાખવાની છે કે તેમાં તમે એડમિશન લેવા માંગતા હોય. નહીંતર જો બીજી કોઈ પણ કોલેજ મળી જશે તો પ્રથમ રાઉન્ડની કોલેજ છે એ તમારી ઓટોમેટિક જ રદ થઈ જશે અને તમારો કોઈ પણ હક છે તે રહેશે નહીં.
તો ઉપર અહીંયા તમને જોવા મળશે ચોઇસ ફિલિંગ ક્લિક છે, એના પર ક્લિક કરી અને ઓનલાઈન તમે કન્સર્ટ આપીને કોલેજ પસંદગી છે એ કરી શકો છો. હું કાલે કન્સર્ટ કઈ રીતે આપવાનું છે એના પર લાઈવ પ્રેશરનો વિડીયો છે તે બનાવી દઈશ અને ચોઇસ ફિલિંગ તમારે કઈ રીતે કરવી જોઈએ એને લિંક પણ હું છે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. તો જો તમને આ અપડેટ પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો.